નમસ્કાર। શું આપ સૌને ખબર છે કે આપણી મૃત્યુ પછીની ગતિ કઈ હોય છે? આપણે સદગતિ પ્રાપ્ત કરશું કે પછી દુર્ગતિ પ્રાપ્ત કરશું? જો આપ સૌને જાણવાની ઈચ્છા હોય તો મારો આ વિડીયોને ખાસ જોજો, લાઈક કરજો, શેર કરજો અને મારા આગળના જે વિડીયો છે એને જોવા ખાસ આપ સૌને વિનંતી। તો આપણે એમાં જોઈશું કે અષ્ટમ ભાવને જો શનિ જોતો હોય તથા અષ્ટમ ભાવમાં મકર અથવા તો જો કુંભ રાશિ હોય તો જાતક યોગી રાજની પદવી પ્રાપ્ત કરતો હોય છે તથા તે વિષ્ણુ લોકને એટલે કે સ્વર્ગલોકને પ્રાપ્ત કરતો હોય છે। ત્યાર પછીનો એનો જે 11મો નિયમ છે એ જોઈશું કે જન્મકુંડળીમાં જો 4 ગ્રહો ઉચ્ચના હોય તો જાતક નક્કી શ્રેષ્ઠ મૃત્યુને પ્રાપ્ત કરતો હોય છે અને પાછળ અસીમ કીર્તિ એટલે કે અક્ષય કીર્તિ છોડીને જતો હોય છે। જો એનો 12મો નિયમ છે કે એકાદશ ભાવમાં સૂર્ય અને બુધ હોય તથા 9મ ભાવમાં શનિ તથા અષ્ટમ ભાવમાં રાહુ હોય તો જાતકને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે। હવે એમાં એક વિશેષ યોગ છે એ આપણને જણાવું છું કે 12મા ભાવમાં શનિ, રાહુ, કેતુ અથવા તો તે અષ્ટમેશથી યુક્ત હોય એટલે કે શનિ, રાહુ, કેતુ અથવા અષ્ટમેશથી યુક્ત હોય અથવા તો અષ્ટમેશની દ્રષ્ટિ પડતી હોય તો જાતકને મૃત્યુ બાદ દુર્ગતિ પ્રાપ્ત થતી હોય છે। ત્યાર પછીનો એનો એક બીજો નિયમ છે એમાં કે ગુરુ લગ્નમાં હોય, શુક્ર સપ્તમ ભાવમાં હોય અને કન્યા રાશિનો ચંદ્રમા હોય તથા ધનુ લગ્નમાં મેષનો નવાંશ હોય તો જાતક પરમપદને પ્રાપ્ત કરતો હોય છે અને મૃત્યુ પછી તેની સદગતિ થતી હોય છે। ત્યાર પછી એમાં જે ત્રીજો નિયમ છે કે 8મા ભાવને ગુરુ, શુક્ર તથા ચંદ્રમા આ 3 ગ્રહો જો જોતા હોય તો જાતક હોય અને જાતક મૃત્યુ પછી કૃષ્ણ પદ પ્રાપ્ત કરતો હોય છે એટલે કે કૃષ્ણના ચરણોમાં તેની ગતિ થતી હોય છે અને તે ઉચ્ચ કુળમાં જન્મ લેતો હોય છે। આવું જે સંતો છે, મહાત્મા છે તેને જણાવેલું હોય છે। જો આપ સૌને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।